ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો. ભારત વિકાસ પરિષદ 5 સૂત્રોના શબ્દસેતુથી જોડાયેલી પારિવારિક સંસ્થા છે. સેવા, સહયોગ, સંસ્કાર, સેવા સમર્પણના માધ્યમથી વિવિધ કાર્યો કરતી હોય છે. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, ભારત કો જાનો, તબીબી સાધન સહાયતા, વનવાસી કલ્યાણ યોજના, વાનગી હરીફાઈ, લગ્ન હરીફાઈ, ગૃહ સુશોભન, પર્યાવરણ, મેડિકલ સેવા કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સેવાભાવી કામો કરતી હોય છે. શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણથી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણના મૂલ્યો આજના બાળકો કે જે આવતીકાલના ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે તેમનામાં સારા સંસ્કારો થકી શક્તિશાળી અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય. ભારતીય સંસ્કૃતિની ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતો ગુરુ શિષ્યના અમૂલ્ય વારસાની જાળવણી માટે આજે વર્તમાન સમયમાં આવા સંસ્કારલક્ષી કાર્યો અત્યંત જરૂરી છે. તેના ભાગરૂપે આજરોજ ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એક ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ 2 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલના માધ્યમિક વિભાગમાં આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું, જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા અમારી શાળાના શિક્ષક શ્રી ગુરુજીનું આજરોજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, શાલ ઉડાડી અને એમને શુભેચ્છા પાઠવવામાં આવી. સાથે સાથે છાત્રનું અભિનંદન પણ કરવામાં આવ્યું કે જેમાં શાળાના એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું પણ પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ આપી એમનું સન્માન કરવામાં આવ્યું. આ બદલ શાળા પરિવાર વતી હું ભારત વિકાસ પરિષદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ સેવા, સંપર્ક, સહયોગ, સંસ્કાર અને સમર્પણની ભાવના જે વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે આ એક પ્રકલ્પ રૂપે કામ થયું છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત વિકાસ પરિષદ અનેકવિધ કાર્યક્રમો સમાજલક્ષી સંસ્કાર ઘડતર માટેના કાર્યક્રમો કરે છે, જેમાં શાળાઓની અંદર ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ કરવામાં આવે છે. અમારી શાખા દ્વારા જુદી જુદી શાળાઓમાં જઈ અને ગુરુ પૂર્ણિમાના ઉપક્રમે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓની અંદર ગુરુ શિષ્યની જે આપણી પરંપરા છે એ પરંપરા જળવાઈ રહે એ પ્રકારે આ કાર્યક્રમો દ્વારા અમે એક સંસ્કાર ઘડતરનું કાર્ય કરીએ છીએ. આ સિવાય પણ આ સંસ્થા ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને અનેકવિધ સેવાકીય પ્રકલ્પો સાથે સંસ્થા હર હંમેશ કાર્ય કરે છે અને સંસ્થાના સભ્યો પણ આની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે. અસ્તુ ભારત